મિત્રો 2017 પછી 8 વર્ષના વનવાસ પછી 2025માં આઈસીસીની ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જઈ રહી છે. આ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માં ટોટલ 8 ટીમો રમી રહી છે. એમાં 6 ટીમોએ એમના ખેલાડીઓ સિલેક્ટ કરી લીધા છે. ખાલી 2 ટીમે એના ખેલાડીઓ એનાઉન્સ કરવાનું બાકી છે. એમાં એક છે આપણી ઇન્ડિયા અને બીજું છે પાકિસ્તાન. તો મિત્રો આજે ઇન્ડિયાના જે 15 ખેલાડીનો જે સ્કોડ છે એ આજે સિલેક્ટ થઈ ગયું છે. તો આપણે આજે ચેનલ પર એમાં કેટલા ખેલાડીઓ મિસિંગ છે, કેટલા ખેલાડીઓને ડ્રોપ આઉટ કરવામાં આવે છે, તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું. અને આ લાસ્ટ સુધી તમે જોજો, આ વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો મિત્રો, મારું નામ છે જયદીપ ચૌહાણ અને ક્રિકેટિઝમમાં આપનું સ્વાગત છે. મારું નામ છે મયુર અને આજે જે ચેમ્પિયન્સ ટ્રોફીની આપણી જે ટીમ અનાઉન્સ થઈ છે એ 15 જણના નામ આ રીતે છે. રોહિત શર્મા કેપ્ટન છે, શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, વિરાટ કોહલી એઝ યુઝ્યુઅલ નંબર 3 ઓર 4 પર બેટિંગ કરશે, શ્રેયસ અય્યર છે મિડલ ઓર્ડર સ્ટ્રેન્થન કરવા માટે. એણે છેલ્લે રણજી ટ્રોફી, વિજય હઝારે અને સૈયદ મુસ્તાક અલીમાં બહુ સારું પરફોર્મન્સ કર્યું છે. કેએલ રાહુલ, આઈ થિંક હી વિલ બી ધ ફર્સ્ટ ચોઇસ વિકેટ કીપર. હાર્દિક પાંડ્યા ઓલરાઉન્ડર છે. અક્ષર પટેલ લેફ્ટ આર્મ વેરી ગુડ સ્પિનર અને એનું ઓફ લેગ પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે. રવિન્દ્ર જાડેજા પણ બટ ઓબ્વિયસ ચોઇસ છે આપણી આ 15 જણની ટીમ માટે. યસ. અને એના પછી છે કુલદીપ યાદવ. કુલદીપ યાદવ પણ સારો આપણો લેગ સ્પિનર છે. ને ફાસ્ટરમાં વાત કરું તો જસપ્રીત બુમરાહ, એનું થોડું ડાઉટફુલ છે, એ રમશે કે નહીં રમશે, પણ એ આપણા ટોપ 15માં છે. મોહમ્મદ શામી અને એના પછી છે યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર અને લાસ્ટમાં હર્ષદીપ સિંહ. તો આ 15 જે સ્કોડ એનાઉન્સ થયો છે એમાં કેટલાક ચહેરાઓ મિસિંગ છે, તો આપણે એના પર આપણે વાત કરીશું. તો મયુરભાઈ, તમને શું લાગે છે આમાં કોણ કોણ મિસિંગ લાગે છે તમને? સૌથી પહેલા તો જો તમારી સ્ક્રીન પર જે ટીમ આવે છે ને એમાં કમ્પેરિઝન બતાવે છે તમને 2023ની ઓડીઆઈ વર્લ્ડ કપની જે આપણે ટીમ જીતેલા હતા, ટીમ રમેલા હતા, અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની જે ટીમ છે એમાં છેલ્લા 4 નામ તમે જોવા જાવ ને તો એ ચેન્જ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ નથી, એ ઓબ્વિયસ છે. સૂર્યકુમાર યાદવ ઓડીઆઈમાં બહુ સારું નથી રમતો. ઈશાન કિશન સિમિલર જ છે મયુરભાઈ, બધું મને એવું લાગે. હા, સિમિલર લાગે છે મને તો. હા, પહેલા 11 નામ બરાબર છે, પણ જે છેલ્લા 4 નામમાં છે ને, 4 નામમાં સૌથી સરપ્રાઇઝિંગ મને લાગે છે જયદીપભાઈ મોહમ્મદ સિરાજ. યસ યસ યસ. મોહમ્મદ સિરાજ મને એટલા માટે સરપ્રાઇઝિંગ લાગે છે કેમ કે 2022 થી 2024 આ છેલ્લા 3 વર્ષમાં એણે 71 વિકેટ લીધેલી છે. વન ડે ઇન્ટરનેશનલ ની વાત કરીએ તો બરાબર, એ હાઈએસ્ટ છે થ્રુઆઉટ ઓલ ઇન્ટરનેશનલ પ્લેયર. તમારી સ્ક્રીન પર દેખાય છે તમને કે હી ઇઝ ઓન ટોપ amongst all the international bowlers. ઇવન જસપ્રીત બુમરાહ પણ એકદમ નીચે છે કોઈ જગ્યા પર. હા, તો ઓબ્વિયસલી જસપ્રીત બુમરાહ ઓછી મેચ રમ્યો હશે. યસ છે ને, તમને ખ્યાલ હોય તો લાસ્ટમાં જે ઓડીઆઈમાં આપણો જે નંબર 1 પર ખેલાડી હતો લાસ્ટમાં, એ જસપ્રીત આપણા મોહમ્મદ સિરાજ જ હતો. મોહમ્મદ સિરાજ હતો. હા, અને અત્યારે જે છે એ 8 નંબરની પોઝિશન પર છે અત્યારે અને વર્લ્ડમાં. રોહિત શર્મા એવું કીધું કે પ્રેસ કોન્ફરન્સ હતી ને એમાં એવું કીધું કે એ છે ને તે બોલ જૂનો થઈ જાય ને તો એ ઇફેક્ટિવ નથી રહેતો, એટલા માટે એને ડ્રોપ કર્યો છે. તો એ રીતે તો રોહિત શર્મા વિરાટ કોહલી પણ બહુ ઇફેક્ટિવ નથી રહ્યા ઓફ લેટ, તો એ લોકોને પણ ડ્રોપ કરવા જોઈએ. એ પણ ક્વેશ્ચન થાય ને. યસ, એ લોકો નથી ઇફેક્ટિવ રહ્યા. હાર્ડ ફેક્ટ છે એ વસ્તુ. યસ 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 યસ. અને કોઈ એના પર કોઈ જજમેન્ટ લઈ નહીં શકાય કે તમે નવા બોલથી, હું તો કેવું છું નવા બોલથી જો સારું વિકેટ આપણને ફર્સ્ટ 10 ઓવરમાં વિકેટ મળી જાય છે તો આપણા માટે સારું છે. હા, નવા બોલથી એ મારા માટે તો હવે આપણી પાસે અત્યારે
લાઇક ટુ લાઇક બોલર છે. લાઇક ટુ લાઇક બોલર એટલે જાડેજા અને અક્ષર પટેલ બંને લેફ્ટ આર્મ હા સ્પિનર, સ્પિનર. ઓલરાઉન્ડર સેમ. તમે બંને જણને રમાડવાના છો કોઈ પણ ટીમમાં? મને નથી દેખાતું કે તમે એ બંને જણને રમાડવાના છો. બરાબર? કાં જાડેજા રમશે કાં અક્ષર પટેલ રમશે. તો બબ્બે યસ. જણને બે સેમ લાઇક ટુ લાઇક પ્લેયરને કેરી. કુલદીપ યાદવ તો કન્ફર્મ જ છે. કુલદીપ યાદવ તો રમશે જ 11માં, ટોપ 11માં. યસ, એ આપણી ટીમ. આપણે જ્યારે જે છેલ્લું સેગમેન્ટ છે આપણા વિડીયોનું, એમાં જોશું કે આપણી ક્રિકેટિઝમની જે આપણે ટીમ 11 નક્કી કરી છે એ શું છે એમાં યસ. જોશું. પણ અત્યારે મિસિંગ પ્લેયરમાં સૌથી પહેલા તો મોહમ્મદ સિરાજ છે. એના પછી જયદીપભાઈ તમને શું લાગે છે કોણ મિસિંગ છે? એના પછી મને લાગે છે કરુણ નાયર. કરુણ નાયર. કરુણ નાયર નું મને ખ્યાલ નથી આવતો કે એને ડ્રોપ કેમ કર્યો છે. આપણા જે સિલેક્ટર છે અજીત અગરકર, એમનું એવું કેવું હતું કે રણજીતમાં કે ડોમેસ્ટિક ક્રિકેટમાં જે સારું રમે છે એ લોકોને આપણે સિલેક્ટ કરવા જોઈએ. અને અત્યારે જે બીસીસીઆઈ નો નવો રૂલ્સ આવ્યો છે એમાં પણ એમણે કીધું છે કે દરેક ખેલાડી હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે. તો 750-752 રનની એવરેજ થી જેને રન કર્યા હોય તો એને સિલેક્ટ ના કર્યો એ મારા માટે બહુ જયદીપભાઈ, સરપ્રાઈઝ. હું અજીત આગરકરે અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ આફ્ટર ટીમ સિલેક્શન જે પ્રેસ કોન્ફરન્સ કરી ને એમાં જે એને કીધું કે 15 જણની ટીમ સિલેક્ટ કરવાની છે, તો હું કેટલા યસ. જણને લઈશ? હવે આમાંથી આ 15 જણ જે સિલેક્ટ કરેલા છે એમાંથી તમે કોને કાઢશો? ચાલો, કરુણ નાયરને લેવો છે, મારે સંજુ સેમસનને પણ લેવો છે, તો તમે આમાંથી કોને કાઢશો? એ મને બે નામ આપો કે હું આની જગ્યા પર. ના, ઓબ્વિયસલી હોઈ શકે, એવું જરૂરી નથી, પણ યસ. તમે યસ. બે યસ. નામ આપો કે મોહિતભાઈ હું આની જગ્યા પર આ લઈશ, કરુણ નાયરને લઈશ અને સંજુ સેમસનને લઈશ. બે નામ જોઈએ છે. સેમસંગ તો વિકેટ કીપર છે, બરાબર ને, સારો ઓપનર પણ છે. તો કેએલ રાહુલ નો ડાઉટ મિડલ ઓર્ડરમાં સારું એનું ઓપનર રોલ છે. આપણી પાસે ઓલરેડી છે 3: શુભમન ગિલ, રોહિત યસ. શર્મા અને યશસ્વી જયસ્વાલ. યસ. તો એટલે એ કારણથી એટલે ટીમ કોમ્બિનેશન મને એવું લાગે છે કરુણ આફ્ટર સમ ટાઈમ, જયદીપભાઈ, જ્યારે આ સિનિયર રિટાયર થઈ યસ. જશે પછી આ લોકો હા. જ રમવાનું છે. તમને શું લાગે છે? ના, નો ડાઉટ. હમ યસ. યસ, તમારી વાત સાચી છે. હા પણ એટલીસ્ટ શું છે કે અત્યારે નવા જે અત્યારે આપણા જે નવા ખેલાડીઓ છે જે સારું પરફોર્મન્સ આપી રહ્યા છે, બરાબર, હા કન્ટિન્યુઅસ પરફોર્મન્સ સારું આપી છે, તો એટલીસ્ટ એમને એક ચાન્સ આપવો જોઈએ, પણ એક ચાન્સ મળવો ચેમ્પિયન્સ જોઈએ. ટ્રોફી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ. આમાં તમે કોઈ નવા પ્લેયરને ચાન્સ આપવાનું, આઈ ડાઉટ અબાઉટ ઇટ. જો તો લેટ. મયુરભાઈ, આ એક રોહિત શર્મા અને અજીત અગરકરની એક પરીક્ષા છે. જો આ હા ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ સારું પરફોર્મન્સ કરશે તો નો ડાઉટ એ લોકો માટે બહુ સારું છે. પણ જો ના, જે રીતે આપણે અગરકર નહીં જયદીપભાઈ. આ છે ગંભીર. ને ગૌતમ ગંભીર અને રોહિત શર્મા. રોહિત શર્માનું તો મને ખબર છે કે એ બેકસ્ટેપ લઈ લેશે. જો એને પોતાને ઓલરેડી માઇન્ડમાં નક્કી કરીને આવ્યું હશે કે આ સિરીઝ સારી યસ. ગઈ તો રમવાનું છે, આ સિરીઝ સારી નથી ગઈ તો આગળ યસ. નથી રમવાનું. એ એના માઇન્ડમાં નક્કી છે. એને ઓલરેડી આગળ એક રિવ્યુ મીટિંગ જે હતી ને એમાં એને કહી દીધું છે ટીમ મેનેજમેન્ટને. ઓકે, યસ. તો એ પ્રમાણે. યસ. બીજું એક એક પણ હતું કે જે રીતે અત્યારે ટીમ સિલેક્ટ થઈ છે એમાં ઓપનિંગમાં લગભગ રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે. તો મને થોડું ડાઉટ છે કે યશસ્વી જયસ્વાલને ટોપ 11માં જગ્યા મળશે કે નહીં. તમારા પ્રમાણે શું ટીમ હોવી જોઈએ? તમે મને તમારી 11 જણની ટીમ, આપણી જે ક્રિકેટિઝમની જે 11 જણની ટીમ છે એ તમે મને, આપણે જસ્ટિફાય, આપણે ચલો 11 જણની ટીમ નક્કી આ રીતે ડિસાઈડ કરીએ. બે યસ. ઓપનર કયા કયા હશે તમારા? મારા મત પ્રમાણે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ. યશસ્વી જયસ્વાલને હું સિલેક્ટ કેટલા માટે કરીશ કે હા તમે જયસ્વાલને ઓપનિંગમાં કરાવો છો વન ડે માં,
ઇવન ટેસ્ટમાં પણ એ ઓપનિંગમાં છે, હા T20માં ઓપનિંગ છે. તમે આ લાસ્ટ 1 યર 2 યર્સ એને ઓપનિંગ કરાવો છો, બરાબર. અને જે અત્યારે સારું પરફોર્મન્સ આવી રહ્યો છે, ટેસ્ટમાં પણ એને ઓસ્ટ્રેલિયન જે સિરીઝ ગેમમાં પણ સારું પરફોર્મન્સ આપ્યું છે, એક સેન્ચુરી પણ એને મારી છે. તો એને ટોપ 11માં જગ્યા નહીં આપી, પ્લસ 11 એને ઓપનિંગ નહીં કરાવવું તો મારા માટે બહુ સરપ્રાઈઝ છે. પણ હું જો સિલેક્ટ કરીશ તો મારા મત પ્રમાણે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવું જોઈએ. રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન પણ એમાં આવી શકે ઓકે, છે. ધેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કેમ કે વન ડે ઇન્ટરનેશનલમાં કે કોઈ પણ વ્હાઇટ બોલ અથવા તો એની ક્રિકેટ ફોર ધેટ મેટર, લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ કોમ્બિનેશન બહુ જરૂરી છે. જો ઓપનિંગમાં એ મળી જાય આપણને તો ધેટ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. યસ તો હુ વિલ બી યોર વન ડાઉન? યસ વન ડાઉન ઓબ્વિયસલી શુભમન ગિલ ને હું વન ડાઉન ઉતારીશ. ઓકે, અને વિરાટ કોહલી. વિરાટ કોહલી 2 ડાઉન. ઓકે, એની યસ. ફેવરેટ જગ્યા છે એટલે એ તો ત્યાં જ રમશે. પછી એના પછી આપણા 4 ખેલાડી શ્રેયસ અય્યર. યસ, ફ્યુચર સ્ટાર. અને ઓફ લેટ એને બહુ સારું રહ્યું છે રણજી ટ્રોફીમાં, મુસ્તાક સૈયદ અલીમાં એનું. આ જગ્યા એવી છે, 5 નંબરની જે જગ્યા એવી છે ને મયુરભાઈ, 5 અને 6 નંબરની જે જગ્યા એવી છે ને કે ત્યાં શરૂઆતમાં જો વિકેટ પડી જાય અને પ્રેશરમાં રમવાનું હોય ને તો રિષભ પંતની જગ્યાએ શ્રેયસ અય્યર સારું રમી શકે છે મારા જેનીભાઈ, તમને યાદ છે 2019 નો જે વર્લ્ડ કપ આપણે હારેલા ને, યસ એમાં આ જગ્યા આપણી એટલી વીક હતી ને, નંબર 4 અને નંબર 5. ત્યાં છે ને યસ અંબાતી રાયડુ, નો ડાઉટ અ વેરી ગુડ પ્લેયર, પણ અંબાતી રાયડુ યસ અને એક પેલો ઓલરાઉન્ડર પ્લેયર હતો, આઈ ફોગોટ હિઝ નેમ, પણ એક ઓલરાઉન્ડર પ્લેયર હતો, એ અત્યારે આ ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે, એનું નામ મને યાદ નથી આવતું અત્યારે. પણ આ બંને જણ હતા આ જગ્યા પર, એટલી ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ જગ્યા પર. અને એ અલ્ટિમેટલી સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારેલા હતા આપણે, એ આ રીઝનના લીધે. અને અત્યારે જે રીતે તમે જે મને 2 પ્લેયર કીધા છે, શ્રેયસ અય્યર અને KL રાહુલ, દે આર યસ રિયલી ગુડ મિડલ ઓર્ડર બેટ્સમેન. યસ. એના પછી જયદીપભાઈ તમારા એના આપણી પછી ટીમમાં કોણ હશે? આપણા બાપુ છે જે રવિન્દ્રસિંહ જાડેજા. યસ. એ યસ. આઈ થિંક જયદીપભાઈ તમે એક નામ ભૂલી ગયા લાગો છો, હાર્દિક પાંડ્યા. યસ. સોરી. તો એના પછી હાર્દિક પાંડ્યા હશે. અને પછી હાર્દિક પાંડ્યા યસ. હાર્દિક પાંડ્યા એ કેવું છે, હાર્દિક પાંડ્યા અને KL રાહુલ કદાચ છેલ્લી લાસ્ટ ઓવર બાકી હશે તો હું હાર્દિક પાંડ્યાને આગળ લાવીશ, અથવા તો KL રાહુલ. અને એના પછી રવિન્દ્ર જાડેજા, અને એના પછી હું ને સ્થાન આપીશ, ને પછી કુલદીપ યાદવ, મોહમ્મદ શામી અને યસ, અને લાસ્ટમાં મોહમ્મદ હરદીપ શામી. સિંહ અને અથવા તો જો બુમરાહ અવેલેબલ હોય તો બુમરાહ, અને બુમરાહ અવેલેબલ ના હોય તો હરદીપ સિંહ. યસ. બરાબર. આ આપણી ક્રિકેટિઝમની 11 ટીમ છે. સો યસ, લેટ્સ સી કે ઇન્ડિયા ક્યાં સુધી પહોંચે છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં. જયદીપભાઈ, યોર અર્લી પ્રિડિક્શન. આપણી 3 મેચ છે ગ્રુપ સ્ટેજમાં, એમાં આપણે ગ્રુપ સ્ટેજ ક્લિયર કરશું કે નહીં કરીએ? 100% નો ડાઉટ. ગ્રુપ સ્ટેજ આ વખતે થોડું ડિફિકલ્ટ છે, બટ લેટ્સ હોપ કે ઇન્ડિયા કેન ક્રેક ધેટ ગ્રુપ. અને એના પછી what are 15 your ખેલાડીનો સ્કોર આજે આપણે give me your 4 semi-finalists. Give me your 4 semi-finalists. આપણા ગ્રુપ એ માંથી તો ઇન્ડિયા કન્ફર્મ છે. 4 semi-finalists કોઈ પણ. ઇન્ડિયા, પાકિસ્તાન, બરાબર. અને સામેના ગ્રુપમાંથી મને એવું લાગે છે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા. યસ. અને યોર ફાઇનલિસ્ટ? 100% ઇન્ડિયા, નો ડાઉટ. બીજું બીજું મે બી ફાઇનલિસ્ટ એટલે ફાઇનલમાં બે ટીમ રમશે ને? ઓસ્ટ્રેલિયા. યસ. આઈ વિશ કે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાય. અને સૌથી પહેલા તો પાકિસ્તાન એના બધા સ્ટેડિયમ
સરખા કરી લઈને તો સારું છે. હજુ તો સ્ટેડિયમની હાલત પર આપણે એક વિડીયો લઈને આવવાના છે, પણ યસ યસ. હાલત જ કેટલી ખરાબ છે અત્યારે એના પાકિસ્તાનના સ્ટેડિયમની. શું લાગે 25 તારીખ એની ડેડલાઇન છે, ખબર છે ને? એ 25 તારીખની ડેડલાઇન સુધીમાં એ લોકો સ્ટેડિયમ ખતમ કરી દેશે ખરા? તમને અત્યારે તમે જોશો અહીંયા ઘડીક નાનકડો ફોટો તમને સ્ક્રીન પર બતાવે છે. દેખાશે અત્યારે. આ કેવી રીતના આ લેટેસ્ટ ફોટો છે 2 દિવસ પહેલાનો, બરાબર? તો એના આજે 18 તારીખ થઈ ગઈ છે. 18 તારીખથી 7 દિવસ, 1 વીક બાકી છે. 1 વીક પછી એટલે નેક્સ્ટ સેટરડે ના આઈસીસી કન્ફર્મ ચેક કરવાનું છે આના સ્ટેડિયમ્સ. મને 100% લાગે એ થઈ જશે, કઈ ઉપર નીચે કરશે. ટુર્નામેન્ટ ચાલુ થવાની 1 મહિનાની વાર છે, પણ કેટલી પથેટિક હાલતમાં છે. હવે કેવી રીતના એ હોસ્ટ કરશે? એનીવેઝ, લેટ્સ હોપ કે ઇન્ડિયા અને પાકિસ્તાનની ફાઇનલ આવે અને અલ્ટિમેટલી ઇન્ડિયા 2017 નો બદલો વાળી અને 2017માં પાકિસ્તાને આપણને હરાવેલું હતું, તો આ વખતે ઇન્ડિયા પાકિસ્તાનને હરાવી અને ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કરે. સો ધેટ ઇઝ ધ વિશ. સો ડુ શેર અવર આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કહેજો. યસ, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને તમારા 4 સેમીફાઇનલિસ્ટ, તમારી જે 11 નું જે છે એ પણ કોમેન્ટમાં અમને શેર કરજો. તમારી 11 અને તમારા સેમીફાઇનલિસ્ટ કોણ હશે અને તમારા ફાઇનલિસ્ટ કોણ હશે એ પણ અમને કમેન્ટમાં જણાવો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.